નમસ્તે મિત્રો, દરેક પરીક્ષામાં પૂછાય છે એવું ચેપ્ટર કે બેઠક વ્યવસ્થા. તો બેઠક વ્યવસ્થા આપણે આજે કેટલાક ક્વેશ્ચન જોઈએ. તો ક્વેશ્ચન આપેલ છે કે A B C D E અને F 6 સુરક્ષા કર્મીઓ છે જે એક નેતાની સુરક્ષા કરવા માટે ઊભા છે. વિચારો કે અહીંયા એક નેતા છે, એની આજુબાજુ સુરક્ષા કર્મી કેટલા ઊભા છે? 6 ઊભા છે. તેમની ફરતે વર્તુળ આકારે રાઉન્ડમાં ઊભા છે. દરેક સુરક્ષા કર્મીઓનું મુખ કેન્દ્રની વિરુદ્ધ દિશામાં છે. જો આ શબ્દ ખાસ ધ્યાન રાખવાનું. શું આપેલું છે? જે સુરક્ષા કર્મી છે એનું મુખ ક્યાં છે? તો જો વિચારો કે આ જે યલો લાઈન છે એ કોણ છે? એક નેતા છે. તો એ કેન્દ્ર વચ્ચે કેન્દ્ર કહેવાય, કેન્દ્રની વિરુદ્ધ દિશામાં છે. એટલે અહીંયા જે ઊભો છે એનું મોં ક્યાં હશે? નેતાની વિરુદ્ધ બાજુમાં. એટલે બધા આવી રીતે આમ જોતા હશે. કેટલા છે? 6 છે ટોટલ. આવી રીતે જો સર્કલ લાઈનમાં છે, આની જરૂર નથી. જો 6 છે આવી રીતે, 1 2 3 4 5 6. બધા ક્યાં જોવે છે? બહારની તરફ, એટલે વિરુદ્ધ સાઈડે જોતા હોય તો જ સિક્યુરિટી થાય. આવી રીતે આપેલા છે. હવે એના માટે અલગ અલગ લાઈન આપેલી છે. પહેલી લાઈન જોઈએ. પહેલું છે ડી છે, ઈ ની જમણી બાજુએ છે. રાઉન્ડ છે, જો ડી ક્યાં છે? તો ઈ ની જમણી બાજુએ. ખાલી ધ્યાન શું રાખવાનું? આવી રીતે દિશા છે તો આ જે એલ એટલે કે લેફ્ટ, આર આપણે જે ઊભા છીએ રાઈટ સાઈડ થાય એવી રીતે અહીંયા પણ થવાનું. અહીંયા ઊંધી લાઈન થશે આવી રીતે છે તો આ શું થવાની? રાઈટ, આ લેફ્ટ થાય છે આવી રીતે. તો ડી ક્યાં છે? ઈ ની જમણી બાજુએ. ઈ મૂકી દીધો. અહીંયાથી આમ જોઈએ છીએ તો આ ઈ ક્યાંથી? ઈની જમણી બાજુ આ બાજુ થાય, પણ તો એ બાજુ તો કેન્દ્રની ક્યાં છે? વિરુદ્ધ દિશામાં છે. જમણી બાજુ આ બાજુ થવાની. એ કોણ છે? ડી. અહીંયા મૂકી દઈએ ડી. સેકન્ડ લાઈન જોઈએ. એફ છે એ ઈની ડાબી બાજુથી ત્રીજો તથા બી. જો એફ છે એ ઈની ડાબી બાજુથી ત્રીજો, આટલી લાઈન જોઈ લેવાની છે ખાલી. એફ છે ઈની ડાબીથી ત્રીજો. ઈ અહીંયા છે, ડાબી બાજુ ત્રીજો. અહીંયા છે ડાબી બાજુ ક્યાં થશે? લેફ્ટ, આ બાજુ થશે. ત્રીજા નંબરે જોવાનું છે તો પહેલો, બીજો અને ત્રીજો એ કોણ છે? એફ છે. અહીંયા લખી દઈએ એફ. તથા બી ની તરત ડાબી બાજુએ છે. કોની ડાબી બાજુ છે? બી ની તરત ડાબી બાજુએ. તો બી અહીંયા મૂકીએ આપણે, તો બી ની તરત ડાબી બાજુ થઈ જાય છે આ. એવી જ રીતે જો અહીંયા એ ની ડાબી બાજુથી બીજા સ્થાને ઈ છે તો એ ની ડાબી બાજુ, જો એ ની ડાબી બાજુ અહીંયા એ આપેલો છે, નથી આપેલો પણ જો ઈ આપેલો છે. એ ની ડાબી બાજુથી બીજા સ્થાને, પહેલું સ્થાન અને બીજું સ્થાન. અહીંયા જો ઈ છે તો એની અહીંયા એ લખીએ. જો અહીંયા આ બાજુ લેફ્ટ થશે, આ રાઈટ થશે. તો એની ડાબી બાજુ જોઈએ તો પહેલો ને બીજા નંબરે એ આવી ગયો છે. એક સ્થાન અહીંયા બાકી છે. સી છે, સી એ ઈ અને બી ની વચ્ચે છે. સી ક્યાં છે? તો ઈ અને બી ની વચ્ચે. જો આ જેટલી લાઈન આપેલી હોય, 3 આપેલી હોય, 4 આપેલી હોય, પાછી બધી લાઈન પતી જાય ત્યાં એ નંબર મળવા જોઈએ. અથવા એકાદ નંબર જો ખાલી રહે તો એક આલ્ફાબેટ જે આવી રીતે આપેલા છે એમાંથી એક બાકી રહે. થઈ ગયું આવી રીતે ગોઠવણ. હવે ક્વેશ્ચન શું આપેલું છે? જો સૂચના મુજબની ગોઠવણી કરતા એ છે, અહીંયા એ છે, એની ડાબી બાજુથી ચોથા સ્થાને એ ગણવાનું છે. જો એ ક્યાં છે? અહીંયા છે, ડાબી બાજુથી ચોથા સ્થાને. આ લેફ્ટ સાઈડ છે એટલે આવી રીતે જવાનું છે. તો ચોથા સ્થાને પહેલો, બીજો, ત્રીજો, ચોથો. ચોથા સ્થાને કોણ છે? બી. ઓપ્શન નંબર એ. એટલે જવાબ છે બી, ઓપ્શન નંબર એ. આ શું થયું? આન્સર. આવી રીતે ક્વેશ્ચન સોલ્વ કરી શકાય. જેમ જેમ ક્વેશ્ચન વધારે સોલ્વ કરશો એમ આજે સમીકરણ આપેલા હોય ગોઠવવામાં ફાયદો થશે. આગળ બીજો એક ક્વેશ્ચન જોઈએ. રાધા, શીલા, મહિમા અને સીતા ટોટલ કેટલા? જો 1 2 3 4 આપેલા છે. એક વર્તુળાકાર ટેબલની ફરતે બેઠા છે. રાઉન્ડ ટેબલ છે, 4 વ્યક્તિ બેઠા છે. 1 2 3 4. રાઉન્ડ ટેબલ હોય, ચોરસ હોય, કોઈ પણ જગ્યાએ બેસી શકશે. જો રાધા છે, પહેલા આપ્યું છે રાધા છે એ શીલાની તરત જમણી બાજુએ બેઠી છે. તો અહીંયા કશું આપેલું નથી. આગળમાં શું હતું? કેન્દ્રની વિરુદ્ધ બાજુ હતું. આપેલું ના હોય એટલે શું સમજવાનું? કે બધા અહીંયા સેન્ટરમાં જોતા હશે, આવી રીતે ઉપર જોતા હશે, સામ સામે બેઠા છે. જો પહેલા રાધા છે એ શીલાની તરત જમણે છે. તો અહીંયા જો રાધા લઈ લઈએ. રાધા ક્યાં છે? તો શીલાની તરત જમણે. અહીંયા કોણ આવશે? શીલા આવશે. જો આની રાઈટ સાઈડ છે, એમાં રાધા આવી ગઈ. હવે આગળ શીલા છે એ મહિમા સામે બેઠી છે. શીલા કોની સામે બેઠી છે? તો મહિમા સામે. તો શીલા આપેલી છે તો અહીંયા કોણ આવી જશે? મહિમા. હવે આગળ જોઈ લઈએ. સીતા છે એ રાધાની તરત પછી બેઠી નથી. તો સીતા છે એ રાધાની તરત પછી બેઠી નથી. જો રાધા અહીંયા છે, એની બાજુમાં તો જગ્યામાં તો એક કોણ છે? શીલા છે, અને બીજું મહિમા છે. આ વાક્ય આપેલું છે. તો અહીંયા જો સીતા ક્યાં આવશે? સામે આવશે. કેમ? રાધાની બાજુમાં બેઠી નથી એટલે સામેની સાઈડ થઈ ગઈ. ક્વેશ્ચન જો તો નીચેનામાંથી કઈ જોડી સામ સામે બેઠી હોય? સામ સામે જોડી જો સીતા અને રાધા છે, શીલા અને મહિમા છે. તો શીલા અને સીતા. શીલા અહીંયા છે, સીતા બાજુમાં છે, નીકળી જવાનું. રાધા છે અને સીતા છે, રાધા સીતા.
સામસામે છે, લે જોડી છે, એટલે આમ ઓપ્શન બી છે એ શું થવાનું આપણો આન્સર. આવી રીતે ગણિત અને રીઝનિંગના પ્રશ્નો છે સરળતાથી સમજવા માટે ચેનલ યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઈક કરી તમારા મિત્રો સાથે શેર કરજો.